અરે રાધા, અરે પપ્પા, તમે તમે બેસો, હું પાણી લઈ આવું. ના પાણી નથી પીવું, પણ આમ એકલી એકલી આમ હોશિયાળી થઈને કેમ બેઠી છો? જિંદગીમાં હવે જ્યારે કોઈ રસ જ ન રહ્યો હોય તો એ વ્યક્તિ બીજું શું કરે? હોશિયાળું જ થઈને બેસે ને. અરે તું આ કેવી વાત કરે છે? એનું ભાન છે તને? આવો સારો પરિવાર આપ્યો છે, સારો ધણી આપ્યો છે, 2 છોકરા છે, 2 વહુ છે, પછી તારે શેની ઉપાધિ છે? પપ્પા, અમુક જખમ એવા હોય કે જે દુનિયાને દેખાડી ન શકાતા હોય, પણ અંદરથી તો એ માણસને ડામ આપતા જ હોય. હું સમજુ છું બેટા તારી વેદના, પણ એવું પણ મેં સાંભળ્યું છે કે દીકરીને કોઈ પણ વેદના હોય ને તો એના બાપને કહીએ કે છે. કઈ રીતે કહું પપ્પા? મને એ જ નથી સમજ પડતી કે ક્યાંથી ચાલુ કરું અને ક્યાં પૂરું કરું. આજે તમારી દીકરીને એકલતા અનુભવાય છે. અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું. મારા ઘરની નાનામાં નાની વાત હોય તોય મેં તમને કીધી છે. અરે કદાચ તમારા જમાઈને કઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પણ તમને કહે છે. પણ આજે ખબર નહીં પપ્પા, હું હિંમત હારી ગઈ છું, જિંદગીથી હારી ગઈ છું. પણ બેટા, માણસને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય ને તો એકબીજાને કહેવાથી એનો કંઈક રસ્તો થાય છે. જ્યારે પોતાનો પતિ પોતાનો ન હોય, જ્યારે દીકરાઓ એની માને સમજી ન શકતા હોય, જ્યારે વેદના કોની પાસે ઠાલવવા જવી? જ્યારે પોતાના જ પોતાના નથી પપ્પા, તો મારે બીજાને તો કોને સમજાવવા જવા? બેટા, તારી વાત સાચી છે કે સમય અનુસાર એવું બનતું હોય છે પરિવારમાં કે દીકરા માના નથી રહેતા અને પતિ પત્નીનો નથી રહેતો. પણ આ બાપ છે ને, એ તો આખી જિંદગી દીકરીનો બાપ બનીને જ રહેશે બેટા. જે વાત હોય ને એ મને કર, એટલે એનો રસ્તો થાય. પપ્પા, વાત એમ છે કે મેં તમારા જમાઈ સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય લઈ લીધો છે. અને આ વાત મારા છોકરાઓ પણ નથી સમજી શકતા, અને નથી તો તમારા જમાઈ સમજી શકતા. અને બધાની નજરમાં હું જ ખરાબ છું. મારા છોકરાઓ આજે ઘર છોડીને જવા માટે નીકળી જવાના છે. મને કઈ સમજ નથી પડતી પપ્પા કે હું શું કરું અને શું ના કરું. અરે બેટા, તું આ કેવી વાત કરે છે? મેં તારો ઉછેર તારી માની વગર કર્યો છે અને સંસ્કાર એવા આપ્યા છે કે બસ આવી વાતમાં તું હિંમત હારી ગઈ. જો બેટા, મારી વાત માનતી હોય ને તો એક સલાહ આપું છું વગર પૂછે. અરે આવો ઘર અને આવો સારો પરિવાર આપ્યો હોય ને તો હું તો એમ કહું કે જો તારા હૃદયે રામ વસતા હોય ને તો હજી જા અને બધાની માફી માગી લે અને આ માળો વિખાતો બચાવી લે બેટા, જા. પપ્પા, બસ ભગવાનને હું એ જ કહું છું કે મારા જન્મતા વેદ તે મારી માને છીનવી લીધી, અને મારા બાપે મારો ઉછેર એવી રીતે કર્યો કે મને માની કમી જ મહેસૂસ ન થઈ. પણ જે વર્ષો પહેલા મારા પતિએ ભૂલ કરી હતી ને એ મારા હૃદયમાં છે. હા, એ સમયે મને બધાએ સમજાવી હતી કે છોકરા નાના છે એટલે છૂટાછેડા ન લેવાય, અને એ સમયે મેં બધાની વાત માની હતી. તો અત્યારે મને કેમ કોઈ સમજવા તૈયાર નથી પપ્પા? બેટા, હું સમજુ છું કે તારા પતિથી કઈ ભૂલ થઈ હશે, પણ માણસથી જ ભૂલ થાય બેટા. એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દેશે. ત્યારે આપણે તો કાળા માથાના માનવી છીએ. તમારી વાત સાચી છે પપ્પા. જો ભગવાન જેવો ભગવાન ભૂલ માફ કરી દેતો હોય તો હું તો માણસ છું. અને તમે જ મને સમજાવ્યું છે ને કે જિંદગીમાં કોઈ પણ માણસ ભૂલ કરે ને તો ભૂલ કરવા વાળા માણસથી મોટું માફી આપનારો માણસ હોય છે. આજે મારા એક નિર્ણયના કારણે મારા છોકરા
મારા છોકરાની વહુઓ અને આ બધું ઉજળ લાગે છે. હું 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 આ પંખીના માળાને નહીં વિખાવા દઉં પપ્પા. અરે હું જઈશ, હું મારા છોકરાઓને સમજાવીશ. હા બેટા, જા, મોડું નથી કરવું. નહીતર જો એ છોકરા ઘર છોડીને જતા રહેશે ને તો પછી એ હાથમાં નહીં આવે. જા બેટા. પપ્પા તમે તમે નહીં આવો ઘરે? ના બેટા, હું જાઉં છું અને તું તારો મામલો જાતે જ પટાવી લે. જા. હા પપ્પા. હા. પપ્પા, અમારું મન તો નથી આ ઘર છોડવાનું. અમારી મજબૂરી છે, માફ કરજો. અમે લોકોએ આ નિર્ણય બહુ વિચારીને લીધો છે. મેં પણ તમને કહી દીધું ને, મેં તમને બધાને છૂટ આપી દીધી. તમને બધાને જેમ મરજી પડે એમ કરો. મને મારા કિસ્મતના ભરોસે છોડીને જેને જ્યાં જવું ત્યાં જઈ શકો છો. એવું નથી પપ્પા, અમે તમારી સાથે રહેવા માંગીએ જ છીએ અને અમારાથી બનતી જેટલી કોશિશ હતી ને એ બધી અમે કરી, પરંતુ તમને પરિસ્થિતિ બધી ખબર જ છે. હું આજ પછી કોઈ દિવસ તમારા મમ્મીની, તમારી, કોઈની કોઈ ફરિયાદ નહીં કરું. બસ મારા કિસ્મતનો વાંક કાઢી અને મારી જિંદગીને જીવી લઈશ. આવો ને, બસ. તમે લોકો ઘર છોડીને જઈ રહ્યા છો? હા હા મમ્મી, અમે આજે જ જઈએ છીએ. બેટા, તમારે લોકોએ ઘર છોડીને જવાની જરૂર નથી. ના મમ્મી, બહુ થયું હવે. અત્યાર સુધી સમજાવ્યા તમને, પણ તમે સમજતા જ નથી અને અમારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. હા મમ્મી, અશોકની વાત એકદમ સાચી છે. અમને લોકોને આ ઘર છોડીને જવાનો કોઈ શોખ નથી. અરે, અમારા બંને ભાઈઓનો પહેલેથી એક જ વિચાર છે કે આપણો પરિવાર એકદમ સાથે રહે અને સુખી રહે અને ખુશ રહે. પણ એ લોકો જો અલગ થવાની વાતો કરો તો પછી મારે આ ઘરમાં રહીને શું કરવું છે? હું તારા પપ્પા સાથે ડિવોર્સ લઉં એ માટે તમે લોકો ઘર છોડીને જાઓ છો? તો હું તમારી ખુશી માટે તારા પપ્પા સાથે ડિવોર્સ નહીં લઉં. હા. અને આ ઘરમાં જ રહીશ. અરે પણ આમ અચાનક તમે તમારો નિર્ણય બદલી નાખ્યો? ઘણી વખત સમય અને સંજોગો પાસે માણસ લાચાર બની જતો હોય છે. બસ આ સમય અને સંજોગોએ મને લાચાર બનાવી દીધી છે. મમ્મી, ચલો આ વાતથી તમને ખુશી થઈ કે તમે ડિવોર્સ નથી લેતા, પણ હવે હું એક વાત પૂછું. આ આટલું મોટું એવું શું કારણ છે કે જેની પાછળ તમે ડિવોર્સ લેવા ઉપર આવી ગયા? હા મમ્મી, જણાવો છો. આ આજથી 20-21 વર્ષ પહેલાની વાત છે. તમે બંને ભાઈઓ નાના નાના હતા. ત્યારે આપણી પરિસ્થિતિ એટલી બધી સારી પણ ન હતી. મારા પપ્પાના ઘરે સારું હતું એટલે મારા પપ્પાએ લગ્નમાં અને સારા એવા દાગીના ચડાવ્યા. અને એ સમયે તારા પપ્પાને દારૂની લત લાગી ગઈ, જુગારની લત લાગી ગઈ. દારૂની લત તો મેં છોડાવી દીધી,
પણ જુગારની લત છોડાવવામાં હું પાછી. એક સમયે એ જુગારમાં બહુ મોટી રકમ હારી ગઈ અને મને પૂછ્યા વગર એમણે મારા બધા દાગીના વેચી દીધા. અને આમ જોવા જઈએ તો મને પૂછ્યા વગર દાગીના લીધા એટલે તો મારા મતે ચોરી થઈ. અને એક ચોર વ્યક્તિ સાથે હું જિંદગી કાઢવા નથી માંગતી. જો એમણે રાજી ખુશીથી મને કીધું હોત ને કે મારી ઉપર આટલું દેણું થઈ ગયું છે અને તારા દાગીના વેચવાના છે, તો એક વખત હસતે મોઢે એમની પત્ની તરીકે એમનું દેવું હું ભરી દઉં. બસ ત્યારે મેં નિર્ણય લીધો કે હું તારા પપ્પા સાથે નહીં રહું અને બંને છોકરા હું એમને સોંપી દઈશ અને ડિવોર્સ લઈ લઈશ. પણ ત્યારે ઘણા લોકોએ મને સમજાવી કે બાળકો હજી નાના છે, તું અત્યારે ના હાલ ઉપર છોડી દઈશ તો આ એકલો વ્યક્તિ કઈ રીતે મોટો કરશે, અને એ પણ જુગારની લત વાળો. એ સમયે મેં આ વાતને સાઈડમાં કરીને તમને લોકોને મોટા કરી. પણ હા, તારા પપ્પા પ્રત્યેની એ દાજ આજ દિન સુધી મારા મગજમાંથી ગઈ નહીં. બસ હવે તમે મોટા થઈ ગયા, તમારા લગ્ન થઈ ગયા અને તમારી પોતાની જવાબદારી તમે પોતે નિભાવી શકો એવા થઈ ગયા એટલે મેં આ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. એ સમયે હું એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો અને ગરીબ પરિસ્થિતિમાં જીવતો હતો, માંડ ઘર ચલાવતો હતો. ત્યારે કયા બાપના અરમાન ન હોય કે પોતાના સંતાનોને બધા શોખ પૂરા કરાવે. નોકરીથી તો એ બધું થઈ શકે એમ નહોતું. મને મારા એક મિત્રની વાતમાં ઠીક લાગ્યું કે કદાચ એકાદો મોટો દાવ રમી જાઉં અને પૈસા આવી જાય તો મારા પરિવારને સુખી કરી દઉં. બસ આ એક મોહમાં જુગાર રમતો થયો, 2 લાખ રૂપિયા હારી ગયો. અને જો એ પૈસા ન ચૂકવું ને તો ઘરે આવીને લોકો બહુ મોટી માથાકૂટ કરવાના હતા. મજબૂરીમાં મેં ઘરેણાં ચોર્યા. મેં ગુનો જ કર્યો છે, મેં કોઈ સારું કામ નથી કર્યું. પણ એ સમયે મને એવું લાગ્યું કે આ જ રસ્તો એક છે મારી પાસે. મેં તારા મમ્મીના કબાટમાંથી ઘરેણાં કાઢી અને વેચી દીધા. અને મેં જે ભૂલ કરી હતી એવી ભૂલ તો હું ભગવાનને પ્રાર્થના કરું કે કોઈનીથી ન થાય. સમયને સંજોગે ઘરનો મોભી જ્યારે કોઈ નાની મોટી નુકસાની કરે ને, ત્યારે સમાજમાં ને પરિવારમાં બધે વગોવાઈ જાય છે. પણ એ જ વ્યક્તિ જ્યારે ઘરને સદ્ધર બનાવી દે છે અને કમાઈને ઘણા બધા સુખ લાવી દે છે, પણ એક જીવનમાં જે દાગ લાગેલો હોય ને એ ભૂતકાળનો દાગ ક્યારેય ભૂસાતો નથી. અને એ જ સમસ્યાનો હું શિકાર બન્યો છું. છતાં પણ હું મારા આખા પરિવારની માફી માંગુ છું જે મેં વર્ષો પહેલાં ભૂલ કરી હતી એની, અને ભગવાનનો આભાર માનું છું કે તારા મમ્મીએ આપણને બધાને માફ કરી દીધા. હા પપ્પા, હા ગુનો તો ગુનો હોય છે, પણ હવે આ જૂની વાત છે એટલે એ ભૂલી જઈએ અને આજે આટલો ખુશીનો દિવસ છે તો ખુશીથી રહીએ. મમ્મી બસ હવે તો હસતું મોઢું કરો. કેટલા ટાઈમથી તમારી સ્માઈલ પણ જોઈ નથી. એમ નહીં હશે. એના 2 લાખના ઘરેણાં ચોર્યા હતા ને એના આપણે 4 લાખના કરાવી દઈશું ને ત્યારે જે હસશે. હસ્યા મમ્મી. એને છે ને ઘરેણાનો મોહ પહેલેથી હતો અને મેં એની નબળી નસ ઉપર જ હાથ. પપ્પા